પાલજીભાઈ નું જે જીવન યાત્રા પૂરી થઈ એ શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રહ્યો હોય. સરસ મજાનું, કેમ કે આપણે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ ઉજવા રહ્યો છે એનો વાલજી બાબુ પ્રવાહ જે આવ્યો છે એ આજે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ને એ દરેકના જીવન યાત્રા પૂરી થાય છે, ભજન સત્સંગ થાય છે, પણ ઊંડાણ વાળો માર્મિક વાળો થાય નહીં. આજે બધા ભીતરના સાબકા ભીતરના ઘા પડે. આ અનુભવની વાણી અને અનુભવના શબ્દો દ્વારા આ માર્કિંગ થાય. એ પ્રવાહ આવ્યો ક્યાંથી? આજે પાલજીભાઈ અને હરિદાદા અને આપણે બધા જે આ પરિવાર રહ્યું ને, મિયાત્રા પરિવાર અને સોમલ આખું પરિવાર વિકળિયાની સાથે સંકળાયેલું છે વ્યવહારિક બાબતમાં. તો એ આ એક વખત એક પ્રસંગ એવો બન્યો કે જ્યારે વિકળિયા મુકામે જ્યારે સદગુરુ મંગળદાસ સાહેબનું જ્યારે આવવાનું થયું ત્યારે 1968માં મારા મોટા બાપા ત્રિભુવન બાપાએ સદુપદેશ લીધો. ત્યાર પછી એ પ્રવાહ આવ્યો. 1974માં રામપર આવ્યા, 1973માં વિકળિયા મુકામે આવ્યા. અને ત્યારે એક પ્રસંગ એવા પ્રકાર બાબુ બન્યો કે જીવન દાદા વાણી બોલે છે કે આવડા તે રૂપ તું ક્યાંથી લાવ્યો, મોરલોક મૃતલોકમાં આવ્યો. આ શબ્દ આખા વિશ્વ આવરી લે એવો મોટો એ વાત ગણાય. એ મોરલાના રૂપમાં લીધો. એ શબ્દ જો પાલજીભાઈ એવો ખતીયો માણસ હતો, 100 વખત પૂછે અને એટલું ખાતરીબંધ પૂછે ને ભૂકા કાઢી નાખે એવો ખતીયો પુરુષ હતો. આપણે એની જબરદસ્ત ખોટ પડી છે. જીવન યાત્રા ગમે ત્યારે પૂરી થાય પણ જરા આપણે ખોટ પડી એ કે જરા બહુ વહેલી ઉતાવળ કરીને વી ગયા છે. પણ એણે કોઈની સેવા નથી લીધી, કોઈની પાસે કાંઈ નહીં. અને ચોમાસામાં આપણે વચ્ચે વાત આ બધી ધાર્મિકમાં ભણાયેલી અનુભવ થાય કે ચોમાસામાં અમારા બધાય માટે અલગ અલગ ચીભડા, ભીંડો એવો પોતાનો જે ઓલે ઓર્ગેનિક ખેતી કરે ને એ માઇલે લઈને અમારા ઘરે આવીને અમે એ શાક એનું બનાવીને અમે સાથે જમ્યા હતા. એનો સ્વાદ માણ્યો હતો. એ અમારા તમે તો નાનપણના મિત્ર છે અને એને છેલ્લી વેળા લગ્ન અમારા એ ગુણસોર નથી થયો. એટલે મહાપુરુષ આપણને એ સંકેત આપે છે કે ટૂંકાણમાં આપણે વક્તવ્ય પૂરું કરતા પહેલા કે એની વાત કઈ હતી કે મહાપુરુષે આપણે એવો સંદેશો આપ્યો છે, ધરણી આકાશ સાંધો સૂરજ કાંઈ નહોતું, તેથી જે નામ હતું ને એ નામનો પ્રવાહ જે સદગુરુમાં, અને આ પ્રવાહ આખો આવ્યો ક્યાંથી? વિકળિયાથી. એ વિકળિયાથી પ્રવાહ આવ્યો તો આ સગાનો સંબંધ મટી ગયો. પણ એવો ભાવ અને એવો વસ્તુ એને પ્રાપ્ત કરી એટલે સદગુરુની દયાથી આજે ભાંડરો ભાવ મટી અને સદગુરુ નામનું એણે સિદ્ધાંત અર્પણ કર્યો. અને કહેવાય છે કે અમારે થોડીક જીભાઈ જલાય છે, વાત તૂટાય છે, એમાં અમારું મગજમાં લાગેલું છે ને એટલે આ બોલાય છે, ઘણું બધું બોલાય. પણ હું વાલજી બાપુને ઓળખું છું પણ બોલવામાં મારે ઘણી બધી અગવડ પડે. પણ ઠીક છે, ગુરુ મહારાજની દયાથી આપણે એટલું જળવાય રહે. એટલે આ જે વાત છે ને એ વાતનો જે પહેલાં આપણને ઘણી બધી આવી મોટી વાત કરી છે પણ આપણને એમ લોકો કહે આ તમે બધી વાત કરો પણ મને કાંઈ ટપો ન પડ્યો, મને આ કાંઈક ઉઘાડ નથી થતો, મને કાંઈક કેમ ખબર નથી પડતી. પણ એમાં કારણ એ છે તો પ્રથમ પહેલા તો આપણે ગુરુ પ્રત્યે પાકો ભાવ હોવો જોઈએ. કેમ કે સતી લોયણમાં એમ બોલે છે, જીરે લાખા ગુરુમાં તમે વર્ણ ભેદ ભાળો ને તેલંગ સત્ય નો સમજાય. તો આપણે તો ગુરુને એક વ્યક્તિ તરીકે માન્યા છે. તો ગુરુ કેવો છે? ગુરુ તો ભગવાન વર્ણાતીત છે, અક્ષરાતીત છે, શબ્દાતીત છે, ગુણાતીત છે. એવો સદગુરુ મારો છે, અખિલ બ્રહ્માંડનો માલિક. એક શબ્દ મારા ગુરુદેવનો જે
જેમાં આખું બ્રહ્માંડ આખું સમાઈ જાય. એ પ્રમાણ મહાપુરુષે એમ કીધું કે ક્યાં પતો મળે, એ તારાથી તે આખા બ્રહ્માંડને. હું તો એમ કહું છું વાલજી બાપુ, આ શબ્દથી તમારા હુકમાં વિશ્વ આખું હાલે છે, અને તમારા ની ઈશારાથી આ બ્રહ્માંડ આખું વિલચીર્યું છે. એવો સદગુરુનો આ જે ઉપદેશ મને તમને મળ્યો, એ જ ઉપદેશ કોને મળ્યો હતો? એ નામનો અધિકારી કોણ થતો? પાલજીભાઈ પોતે જ બન્યો હતો. અને એ વાત સામાન્ય આપણને વ્યક્તિ ગણાય છે. આજે તમે વિચાર કરો, કેટલા બધા એમ જીવનયાત્રા પૂરી કરે, મારા બાપ મોટા ટેકા દેવાને એટલા મોટા જબરા બની ગયા હોય, પણ મરવામાં દખીના દાઢ થઈને માંડ માંડ મરાય બાપા, કઈ ખરખા કરે. આ પુરુષનો સંદેશ આપણે એની ભાષા એક કરી નાખી છે કે એટેક આવી ગયો. એટેક એક ભાષા છે, પણ આ એક પલની અંદર જો જેમ વાત પ્રાપ્ત થઈ ને બાપુ, એમ જો પલની અંદર જો આની જીવનયાત્રા પૂરી કરી અને પોતાના સ્વરૂપમાં હમાઈ ગયો, કોઈ નમકી વાત થોડી બાપા. એટલે આ કોઈ કેમ કે ઈ જેને કેમ કે પોતે ખતીયો માણસ હતો, ખોજરા જ કરે અને ખોજ કરે કઈ વાતમાં ક્યાંક, અને પછી વાત જેની અનુભવ લે ને એમાં કસાસ નો હોય એની વાત લે, રેણીનો પાકો છે એની વાત લે. એવી વાત આ તો રાણી એક ઓલા ભાઈ, હું એક ગામ ગયો ને બાપુ, વિશે વાત આવશે આવી કર્યું પેલા નતું બાપાનું તું જમવાનું તો કે કાંઈ તો કર. એક વખત તો કહી દીધો, પછી વારંવાર તને કાં કહો, મારે કેટલીક વાત કહો. આપણે એમાં શબ્દ એ શબ્દ રહ્યો ને એની મારી બાબત પ્રેરણા મળે છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિવર પંડિત જેનો વેદ પામે નહીં પાર. આ શબ્દ જે રહ્યો ને એને જાણનારો તું છે. એ શબ્દ રહ્યો ને સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે એ શબ્દ રહ્યો ને તો એ અનંત બ્રહ્માંડ જેમાં શબ્દમાં હમાય છે ને, એ શબ્દ મારાથી બન્યો છે. શબ્દ મારા બાલકા મેં શબ્દ કા બાપ. તો અહીં સદગુરુ નિરાજ સાહેબ એમ કહે છે કે હમસે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, માથી આ સકલ સંસાર. મારાથી આ શબ્દ બ્રહ્મ છે, એ મારાથી છૂટ્યો છે. એટલે એ શબ્દ રે ક્યાં કે રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી. આજ અંત મધ્યમાં વસ્તુ પ્રગટ બોલે નહીં હાસી. તો પ્રગટ બોલે છે કોણ? અને ઈ જે રહ્યો ને એ સદગુરુ પાસે જવાનું કારણ કે એને સમજવા માટે કે આ બધો લફરો મેકીને જો ગુરુ શરણે વ્યો જાય અને માની લે ને એના બાપની વાત છે. બાકી આમાં ફીફા ખાંડે છેલ્લી ઘડીએ મારા બાપા કરોડો શબ્દ મહાપુરુષ આપણને મૂળ સ્વરૂપમાં હમાઈ જાય અને એમ સુરતા લાગે ને, છેલ્લી ઘડીએ સુરતા જેની બગડે ને, બોલે મોટો આપ જેવડો બની મોટો બાપુ બની ગયો, પણ એની સુરતા જો સુગડ સમેટે ને ઘટમાં સાહેબ ફેટે. પોતે પોતાને માનજે હું તમે જે બોલી રહ્યા છે ને, એ જે બોલી રહ્યો છે ને એક અવાજ છે ને, એ અવાજનો બાપ કોણ છે ને એ મને બોલાવે છે એ કોણ છે? એને સદગુરુ આપણને ભીન ભીન કરી ઘટમાં પટમાં મઠમાં સલન સૂત્રમાં અણુ અણુ ઘટોઘટની અંદર મને એ પરખાવે છે ને. એ પારખનાર તું કોણ છો? એ સદગુરુ સાહેબ સિક્કો મારી દે. એ આપણને પાલજીભાઈએ એ સાબિત કરી દીધું છે. અને આપણે જ્યાં ભાળીએ ને ત્યાં લગન બધું ભાળીએ એટલે ત્યાં લગન દોષ કાંઈક ગણી, પણ એ હવે આપણે એના ગોતી સિદ્ધાંત ગોતી છીએ કે એના ગુણ આવા હતા, ફલાણું આવો. હવે ગમે ત્યારે જેટલા સંત પુરુષો થયા ને ગમે એના વ્યક્તિ ભાવ આપણને ભાળ્યા છે ત્યાં લગન પત્ર જાણે જ બધા. અને ક્યાંક આ તો બાપુ રહ્યા ને જો એ તો બે લઈ લે એટલે ઠીક છે. અને એવા પાલજીભાઈને મારા કરોડો વંદન હોજો. એના સાસા સદગુરુ મળ્યા અને એને જે પ્રવાહ મળ્યો છે ત્યાંથી વિકળિયાથી જે પ્રવાહ મળ્યો ને અહીંયા ઘણા બધા આજની આ જે વહેલી જાગી છે ને, મેં તો આવ્યો રામબાપુએ જ્યારે ઉપદેશ દીધો ત્યારે ઝુક્તિમાં આવ્યો હતો તો મને ત્યારે સંતોષ એવો થયો કે ઘણી જગ્યાએ નાની ઉંમરના માણસો એવો સિદ્ધાંત લઈ અને બંદગી કરવા આવ્યા. તો આપણે બાપુ મને એક વિવાન નો હતો કાંઈ નહીં, પણ આ નાની ઉંમરના બાળકો જે એને સિદ્ધાંત હોય એનું પોતાનું માણસ હાંસવી શકે, એના વિચારો બગડે નહીં, આખું કુટુંબ હસવાઈ રહે અને એનું ધાર્મિક જીવન બને. કુટેવમાં ક્યાંય નહોતું. મારા બાપ ભક્તિની બધા વાતો કરે, પણ કુટેવમાં આમ જો રાફડા ફાટ્યા છે મારા ભગવાન. એ તમે આ બધાને ખબર પડે છે આ જે મોટા મોટા ઓલા વાળીને બેઠા છે ને, અહીંયા મારા બાપ જોવો તો ખરા કાયમ આખા મલકના બગાડનો પાર નથી. ઈદ કરતા આપણે આમ જો ગરજથી હરાશી. એટલે મહાપુરુષ કે જતી સતીના ટુકડા અને ગદગદ હોય. તમે આ ભજન કરો તો ઓધર કાઢી નાખે નખો દી ઈવડાય છે ને, એ ઈવડાય જો
ફરી એની ફાંટ થઈને ફરે છે. એ તો નગટા થઈને આમ તો જીવનમાં હાલે છે, પણ સદગુરુનું નામ નથી મળ્યું એટલે આ પૂરું થાય છે બાપુ. એટલે એક ટૂંકમાં વાત કરીને પછી પૂરું કરું છું. સદગુરુ મહારાજે રવિ સાહેબ આપણે એ વાણીમાં કહે છે કે દેહ ઉલટાવે એની દ્રષ્ટિ ન પડે. હવે એના ઉપર વાલબાપુએ જે એની પોતાના અનુભવની વાણી રેલે કરી ને એ ઉપર જેનો સવાલ થાય છે. એટલે આમાં શરીરનું ઓપરેશન કરીને નોકનોક કરી નાખે એવી કોઈ વાત નથી. પણ સદગુરુ મહારાજ નખથી અણી લગાણ આ વાળની અણી સુધી આ ભીન ભીન કરીને વસ્તુ માત્ર પીઠ બ્રહ્માંડની અંદર કોઈ જગ્યાએ ખાલી ન રહેવી એની પરખ કરાવે છે. હે ભાઈ તું આમાં ક્યાં છો એની પરખ કરાવે છે. એટલે માટે દ્રષ્ટિ મારે ને એટલે ત્યાં બાય નથી, હમણાં બાપા બોલ્યા બાય નથી ભાઈ નથી, એટલે એવી કક્ષા આપણને બતાવે છે. કેવી કે જ્યાં જો અહીંયા સાયા ધૂપથી મેરા સદગુરુ ને મેં સદગુરુ કી માહી, ઈ કક્ષા કે જો ગુરુ સર્વત્ર રૂપ છે, ખાલી નહીં કોઈ ઠામ, જીસ દેખુતા સોહી આતમ રામ. જ્યાં જો અહીંયા દ્રષ્ટિ દેખાય એટલે ઈ આપણને દ્રષ્ટિ આપણે ધૂપતીની અંદર આ મુદ્દો સમજાય એમ છે. એટલે જ્યાં જોયો ને ત્યાં તમે જ્યાં નજર નાખો ને ત્યાં મારો ગુરુ બેઠો છે. ઈ દ્રષ્ટિ એટલે એને એમ તો દ્રષ્ટિ ન બદલે, નકર બધા ગાંડા થયા સમજ્યા કેટલી જગ્યાએ. કેમ કે એને ઈ મત નથી વાલબાપુ મળ્યો, નકર એની દ્રષ્ટિનો થોડો ફેર પડે. જો એ દ્રષ્ટિમાં ફેર પડતા હોય ને તો એ એને આ સતનામ નથી મળ્યું. અને સતનામ સિવાય જીવનો કોઈ ઉદ્ધાર નથી. અને જેને જેને સદગુરુની કૃપા થઈ અને કાયમ માટે એ નામને ઓથે કાયમ માટે રહેવું અને કાયમ માટે આ જીવ એનો ખોટમાં નહીં જાય. બાપા બોલો સદગુરુ મહારાજની જય, પાલજી બાપાની જય.